હેલો સ્ટુડન્ટ્સ, તો નેક્સ્ટ થિયરી આવે છે એનું નામ છે પ્રોપર એક્ઝામ્પલ પ્રૂવ ધેટ. એ આપણે પ્રૂવ કરવાનું છે કે આપણે ઉદાહરણ આપેલું હોય એટલે જે એક્ઝામ્પલ આપેલું હોય એને આપણે પ્રૂવ કરશું. કઈ રીતના પ્રૂવ કરશું તે સમજો. દાખલા તરીકે આ રીતના આપેલું છે C22 ઇઝ ઇક્વલ ટુ E. E એટલે તમને ખબર છે આઈડેન્ટિટી થશે અને C એટલે થશે પ્રોપર રોટેશનલ અક્સિસ થશે. બરોબર. જે અક્સિસ છે એ 2 લીધેલી છે, એ અહીંયા 2 દર્શાવશે અને અહીંયા ઉપરનું જે 2 છે એ શું દર્શાવશે? નંબર ઓફ ઓપરેશન. કેટલી વખત ઓપરેશન કરેલા છે. જો 2 હોય તો 2 વખત હશે, 4 હોય તો 4 વખત હશે વગેરે. બરોબર. હવે એનું એક સિમ્પલ એક્ઝામ્પલ લેવાનું આવે છે. C2 માટે હંમેશા એક જ એક્ઝામ્પલ યાદ રાખવાનું, H2O. H2Oનું એક્ઝામ્પલ છે C2 માટે લાગુ પાડી શકાય. તો તમે આમાં જો ઓક્સિસ કઈ છે? C2 છે. બરોબર. હવે એક સાઈડ નંબર આપી દો, H1 અને H2. 180 ડિગ્રી ફેરવો એટલે બંનેના સ્થાન અલગ થઈ જશે. બરોબર. ફર્ધર 180 ડિગ્રી ફેરવો એટલે શું મળ્યું? C2 મળ્યું. તો શું કહેવા માંગે છે કે C2 નો સ્ક્વેર કરો એટલે C2 ને 2 વખત તમે કરશો. બરોબર. 2 વખત ઓપરેશન થઈ જાય, એક વખત કર્યું એટલે અહીં 1 મૂકેલું છે. બરોબર. પછી અહીં 2 મૂકેલું છે, C2 2 છે. હંમેશા યાદ રાખજો C2 અક્સિસ છે અને અહીંયા સ્ક્વેર આવે ને તેનો મિનિંગ એ થાય કે 2 વખત ઓપરેશન કરેલું છે. 3 આવે તો 3 વખત. તો તેવી જ રીતના તમે એમોનિયા માટે પણ લઈ શકો. જોઈ લેજો આ બધા એક્ઝામ્પલ. સૌ સિમ્પલ જ છે. તમારે અહીંથી રોટેશન કરવાનું છે અને રોટેશન કરશો એટલે સ્થાન ચેન્જ થઈ જશે. 3 વખત આમાં ચેન્જ કરો એટલે એને આવી જાય. હજુ એને આવી ગઈ આ અને આ સરખું હશે. એવી રીતના કોઈ પણ એક્ઝામ્પલ તમે લઈ શકો છો. બેન્ઝીનનું પણ લઈ શકો તમે. બરોબર. બેન્ઝીનમાં 6 વખત ફેરવવું પડે તમારે. અને પ્લસ માઇનસ જે સાઇન આપેલા છે એવું દર્શાવે. પ્લસ એટલે ફ્રન્ટ સાઈડ અને માઇનસ એટલે બેક સાઈડ થશે. બરોબર. આ બેક સાઈડ છે. પ્લસ આવે ને તો ફ્રન્ટ સાઈડ એક બાજુ અને માઇનસ એટલે બીજી બાજુ થશે. તો તમે આ પણ જોઈ શકો છો. બરોબર. અને જે સિગ્મા એચ લીધેલું છે એ શું છે? અરીસો છે, સિગ્મા એચ. બરોબર. તમે આ રીતના આ રીતે મૂકો, બેન્ઝીન રિંગ હોય એ આ રીતના દેખાશે. અને ફ્રન્ટ સાઈડ હોય તો તમે અહીંયા અરીસો મૂકો તો કઈ સાઈડ લીધી? બેક સાઈડ લીધું ને. બરોબર. તો એને ઇન્વર્સ કરી નાખવાનું. તો આ પણ તમે પ્રૂવ કરી શકો. એ સિગ્મા એચ આપેલું છે, રિફ્લેક્શન દ્વારા સમજાવ્યું છે. તમે રિફ્લેક્શન આપો એટલે પ્લસ હોય તો એ માઇનસ થઈ ગયું. કારણ કે ફ્રન્ટ સાઈડ હોય એ બેક સાઈડ દેખાઈ ગઈ ને એટલા માટે. તો એ જ તમારે પ્રૂવ કરવાનું છે. હવે મોસ્ટ એમ્પી ક્વેશ્ચન જે આવે છે એ આપણે જોઈએ. પ્રૂવ ધ ફોલોવિંગ ઇન ઇક્લિપ્સ ઇથેન. પ્રૂવ ધ ઇક્લિપ્સ ઇથેન એનું પ્રૂવ કરવાનું છે. ઇક્લિપ્સ ઇથેન. હવે ઇથેનની વાત છે. ઇથેનની વાતમાં તમે જો કાર્બન હોય, બરોબર, 2 કાર્બન આવી રીતના જોડાયેલા હોય અને એની સાથે હાઇડ્રોજન હોય તો એને ઇથેન કહેવાય. 1 કાર્બન સાથે 3 હાઇડ્રોજન હોય તો એને ઇથેન કહેવામાં આવે છે. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ઇથેન એટલે 2 કાર્બન થશે અને એની સાથે 6 હાઇડ્રોજન જોડાયેલા હોય છે. એટલે મિથાઇલ ગ્રુપ CH3 અને બીજો મિથાઇલ ગ્રુપ જોડાય એને ઇથેન કહેવાય. હવે 2 પ્રકારના ઇથેન આવે. એક ઇક્લિપ્સ ઇથેન. ઇક્લિપ્સ ઇથેનને શું સમજાય? ઇથેનનો આ જે કાર્બન હોય ને એક્ઝેક્ટ એની પાછળ બીજો કાર્બન આવે. એક્ઝેક્ટ. બરોબર. અને હાઇડ્રોજન હોય તો એની પાછળ એક્ઝેક્ટ હાઇડ્રોજન આવે. બરોબર. તો તમે એક આવી રીતના સમજી શકો કે ફ્રન્ટ સાઈડમાં તમે ડ્રો કરો આવી રીતના કાર્બન, હાઇડ્રોજન, હાઇડ્રોજન અને હાઇડ્રોજન. તો એક્ઝેક્ટ આની પાછળ એક બીજો કાર્બન હશે અને એની પાછળ હાઇડ્રોજન પણ હશે. તો આ હાઇડ્રોજનની એક્ઝેક્ટ પાછળ બીજો હાઇડ્રોજન હોય એની ઇક્લિપ્સ કહેવાય. શું કહેવાય? ઇક્લિપ્સ. દાખલા તરીકે જો આવી રીતના કોઈ વસ્તુ છે, એક્ઝેક્ટ એની પાછળ બીજી કોઈ વસ્તુ હોય તો એની ઇક્લિપ્સ કહેવાય. એક્ઝેક્ટ એની પાછળ હોવી જોઈએ અને બહાર દેખાવી ન જોઈએ તો એની ઇક્લિપ્સ વર્ડ છે યુઝ કરવામાં આવે છે. કહેવાનો મિનિંગ શું થાય છે કે હાઇડ્રોજન છે એની એક્ઝેક્ટ પાછળ બીજો હાઇડ્રોજન હોય છે. બરોબર. ને કાર્બન હોય છે પાછળ એક્ઝેક્ટ બીજો કાર્બન હોય છે. તો આ જ આપણે પ્રૂવ કરવાનું છે. તો એ પ્રૂવ કઈ રીતના કરશું? તો જો આ બધા રિલેશન છે જે આપેલા છે. એક રિલેશન જોઈએ તમને ખબર પડશે. S3 એટલે શું થાય? S એટલે ઇમ્પ્રોપર રોટેશનલ અક્સિસ. રોટેશન એ કરવાનું અને રિફ્લેક્શન એ કરવાનું. બરોબર. તેમાં તમે જોઈ શકો છો. જો હવે આપણે ઉદાહરણ દ્વારા સમજશું ડાયરેક્ટ. જો આ પ્રિન્સિપલ અક્સિસ કઈ છે? તો આ કાર્બન છે. જો આ કાર્બન સેન્ટર વાળો. બરોબર. કાર્બનમાંથી પસાર થતી એક લાઈન આપણે ડ્રો કરી. બરોબર. એમાં H1 અને H2 અને H3 એ આપણી તરફના એટલે કે પોતાની આપણી તમે જે સ્ક્રીન જોવો છો એ બાજુના હાઇડ્રોજન થશે. એની પાછળના હાઇડ્રોજન ડોટેડ લાઈન વડે દર્શાવેલા છે. એ એની પાછળના છે એટલા માટે એ કરીને નામ આપેલું છે. HB આપેલા છે અને HC આપેલા છે. હવે તમારે શું કરવાનું છે? તો જો ફ્રન્ટ કાર્બન જે છે, ફ્રન્ટ કાર્બન,
બરોબર. અને પાછળનો જે કાર્બન છે દેખાતો નથી, ફ્રન્ટ કાર્બન અહીંયા છે, બરોબર. અને આ ગોળ રાઉન્ડ કરેલું છે ને એ શું દર્શાવે? ગોળ રાઉન્ડ છે ને એ ન્યુમાન પ્રોજેક્શન દર્શાવે. કેવું? ન્યુમાન પ્રોજેક્શન. ન્યુમાન પ્રોજેક્શન એટલે દાખલા તરીકે ગોળ રાઉન્ડ હોય એમાં આ રીતે આમ દર્શાવેલું હોય તો આ પેલો કાર્બન ગણવાનો, સેન્ટર વાળો આ પેલો કાર્બન, જો કાર્બન ના છે. પાછળનો કાર્બન દેખાતો નથી, પણ હા પાછળના કાર્બન વાળા હાઇડ્રોજન સાઈડમાં મૂકવામાં આવે છે, તે દર્શાવે છે કે હાઇડ્રોજન જોડાયેલા છે. હવે H3 એટલે બે વસ્તુ થાય. S એટલે ઇમ્પ્રોપર રોટેશનલ એક્સિસ છે, તેથી ઇમ્પ્રોપર રોટેશનલ એક્સિસ. ઇમ્પ્રોપર એટલે રોટેશન એ કરવાનું, રિફ્લેક્શન એ કરવાનું છે. જ્યાં 120 ડિગ્રી રોટેશન આપ્યું અને ગુણ્યા કરીને એટલે બીજું ઓપરેશન શું છે? રિફ્લેક્શન કરવાનું. તમારે હરીસો મૂકવાનો. હરીસો ક્યાં મૂકશો? તો જો આ કાર્બન છે, આ કાર્બન છે, ઇથેનમાં હંમેશા બે કાર્બન હોય જ છે, તો અહીંયા હરીસો મૂકવાનો મિડલમાં. તો તમે એક વસ્તુ જોશો તો તમને સમજાશે કે તમે વચ્ચે હરીસો મૂકો તો અહીંયા H1 હતું એ આગળ આવી જાય, આ સાઈડ આવી જાય, બરોબર. તો બંનેના સ્થાન ચેન્જ કરી નાખવાના. એટલા માટે તો અહીંયા જે હાઇડ્રોજન છે એના સિમ્બોલ અલગ અલગ છે. જો પેલા કાર્બનના જે હાઇડ્રોજન છે એને H1, H2 અને H3 દર્શાવેલા છે. પાછળના જે હાઇડ્રોજન છે એને HA, HB અને H3 વડે દર્શાવેલા છે. તમે અહીંયા જોઈ શકો છો હવે રીતના, બરોબર. એક જ ઓપરેશન આપવાનું છે જેને કહેવાનું H3 1 પછી બીજું ઓપરેશન છે એમાં 2 આવશે, પણ H3 રહેશે કારણ કે આમાં C3 એક્સિસ આપેલી છે એટલા માટે, બરોબર. હવે આમાં શું કર્યું? 120 ડિગ્રી રોટેશન કર્યું. 120 ડિગ્રી રોટેશન થાય ને એટલે શું તમને જોવા મળે? તો તમારે શું કરવાનું છે? H3 છે, બરોબર, આમ રોટેશન કરવાનું લેફ્ટ સાઈડ. તો આમ લેફ્ટ સાઈડ તમે રોટેશન કરશો તો જે આ H3 છે, બરોબર, એ ક્યાં આવશે? અહીંયા આવી જશે ને, બરોબર. આ H2 અહીંયા આવી જશે અને H1 છે અહીંયા આવી જશે. આ વસ્તુ તમને સમજાય છે. તમારે આમાં રોટેશન જ કરવાનું, ફેરવાનું. એ તો 120 ડિગ્રી ફેરવી એની વાત છે. હવે સિગ્મા H એટલે સિગ્મા H એટલે હરીસો. બે કાર્બન વચ્ચે હરીસો મૂકો તો શું થાય? બે કાર્બન છે આવી રીતના હરીસો મૂકો તો શું થાય? આનું પ્રતિબિંબ છે એ ક્યાં મળે? અહીંયા મળે, બરોબર. આનું પ્રતિબિંબ છે અહીંયા મળે. સામે પ્રતિબિંબ ચેન્જ કરી નાખવાનું. અહીં જ કરેલું છે. જો આ ત્રુટક રેખાવાળી જે લાઈન છે ને એ પાછળની ગણાય અને આગળની લાઈન છે ને એ સળંગ રેખા દ્વારા દર્શાવેલી છે. હવે તમે પહેલા એક્ઝામ્પલમાં જુઓ તો તમને શું દેખાણ? પહેલા એક્ઝામ્પલમાં H1 છે ને એ ત્રુટક નથી, ફ્રન્ટ સાઈડ ઉપર છે. H1 તમારી બાજુ છે. અહીંયા જો H1 ક્યાં છે? ક્યાં છે? તમે જોઈ શકો છો. શું હોય છે? બેક સાઈડ છે, એટલે કે પાછળની બાજુ છે, બરોબર. H1 છે એ બેક સાઈડ વહી ગયું કારણ કે તમે અહીંયા અરીસો આપ્યો, સિગ્મા હોરિઝોન્ટલ પ્લેન મૂક્યું એટલા માટે એ થઈ ગયું, બરોબર. આ જ વસ્તુ કરવાની છે છેલ્લે સુધી, બરોબર. આમાં પણ એવું જો 120 ડિગ્રી થઈ ગયું અને અરીસો મૂક્યું જોવા મળ્યું. આ રીતના રોટેશન કરતા કરતા તમે છે એ અલગ અલગ જે તમને મળે, બરોબર, એનું રિલેશન છે એ પણ આપેલું છે. અને ક્યાં સુધી જવાનું તમારે? 6 ઓપરેશન છે, 6 ઓપરેશન સુધી જવાનું, બરોબર. તો તમને જે ઇક્લિપ્સ માટે છે સમજાઈ જશે. અને આ બધા એના રિલેશન પ્રૂવ કરવાના છે. પેલું જોઈએ તો S1 એટલે S31 એટલે શું થશે? C31 અને સિગ્મા H નો ગુણાકાર. એટલે બે ઓપરેશન છે. C3 એટલે ફેરવવાનું. S એટલે શું થાય? રોટેશન એ થાય અને રિફ્લેક્શન એ થાય, બરોબર. રોટેશન એ કરવાનું એટલા માટે રોટેશન એટલે C3 અને રિફ્લેક્શન એટલે સિગ્મા H. આ બધા રિલેશન માટે તમે સમજી શકો. બીજા માટે જો સિગ્મા H બે વખત આપેલી છે તો સિગ્મા H નો સ્ક્વેર થાય. તમને ખબર છે કે બે વખત કોઈ બે વખત હરીશો તમે મૂકો ને એટલે આઈડેન્ટિટી થઈ ગઈ. શું થઈ ગયું? આઈડેન્ટિટી. તમે લખી શકો આઈડેન્ટિટી. યાદ રાખવાનું કે સિગ્મા H નો સ્ક્વેર આવે એટલે ઈ કહેવાનું, બરોબર. આઈડેન્ટિટી ના દર્શાવેલું છે, એકદમ સિમ્પ્લિફાઈ કરીને આપેલું છે. સિગ્મા H એની નંબર ઓફ સિગ્મા H કેટલા H એપ્લાય કરો એની વાત છે, બરોબર. તો આ રીતને યાદ રાખી લેજો. સિગ્મા H નો સ્ક્વેર એટલે ઈ થાય. C3 વખત કરો એટલે ઈ થાય, બરોબર. આ શોર્ટમાં તમારે યાદ રાખીએ અને જ્યાં જરૂર પડે ત્યાં મૂકી દેવાના થાય, બરોબર. અને અહીંયા જે આપેલું છે જો આ સિગ્મા H સ્ક્વેર અલગ કાઢી દીધા કારણ કે તો ખબર છે કે સિગ્મા H નો સ્ક્વેર એટલે ઈ થાય. આઈડેન્ટિટીને તમારે દૂર જ કરી નાખવાની. આ આઈડેન્ટિટીને દૂર કરેલી છે જો, કારણ કે આઈડેન્ટિટી આમાં કેટલામાં આવશે જો S35 આઈડેન્ટિટી આઈડેન્ટિટી હશે કારણ કે ખૂબ જ રિલેશન છે કે સિગ્મા સ્ક્વેર H એટલે ઈ થાય,
સિગ્મા એટલે હોરિઝોન્ટલ લાઈન. તમે એક વખત અરીસો મૂકો અને બીજી વખત મૂકો તો એ બાદ થઈ જાય છે ને, કારણ કે તમે કાર્બન વચ્ચે એક અરીસો મૂકેલો છે, આ બંધ થાય એટલું છે. એક અરીસો મૂકો તો તું અહીંયા આવી જશે, મને આવી જશે. ફર્ધર એને રિપીટ કરો તો શું થશે, એને પાછું મળશે. એને તો આપણે આઈડેન્ટિટી કહેવાનું છે. બરોબર, આવી રીતના તમે છે એ પ્રોપર રીતે કરી શકો. બરોબર, આ થિયરી આપણે સમજી રાખી. નેક્સ્ટ થિયરી છે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. એ કોના માટે છે? સ્ટેબલ રિએક્શન માટે. આ સમજી જશે તો એ પણ સમજી જશે.